નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મુખ્ય સમાચાર. બનાસ ડેરીના સિમેન્ટ સેન્ટરનું ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. બનાસ ડેરીના દામા સિમેન્ટ સેન્ટરના સિમેન્ટ ડોઝ થકી હવે 90% માદા પશુઓનો થશે જન્મ. વિકસિત ભારતના નિર્માણના અન્નદાતાનું યોગદાન સૌથી મહત્વનું છે. મુખ્યમંત્રી શ્રી બનાસકાંઠામાં દામા સિમેન્ટ સેન્ટર પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે. ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સિમેન્ટ પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લાના ધારાસભ્ય સર્વશ્રી કેસાજી ઠાકોર, અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી અને સ્વરૂપજી ઠાકોર આ વર્ચ્યુઅલ લોકાર્પણમાં સહભાગી થયા હતા. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ.